હાય નમસ્કાર, જય જવાહર, જય આદિવાસી અને એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, બહુ જ સમય થઈ ગયો છે. ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવે છે, તો નવા લોકેશન અને નવી જગ્યા મને બતાવો. સરસ મજાની એક મિત્રે કોમેન્ટ કરી હતી. તો પાવાગઢની આજુબાજુ જે સ્થળ આવેલા છે અને આજે મહાકાળી માના પરમ ભક્ત જે ખાપરો અને ઝવેરી જે એની ભક્તિથી પ્રસન્ન થઈ અને માતાજી જે એને મદદરૂપ થયા હતા અને એ સ્થળ આજે તમને હું બતાવવાની કોશિશ કરવાનો છું. એટલે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને આ 7 મંજિલ ક્યાં આવેલી છે પાવાગઢમાં, જે કોઈ મિત્ર આવે છે અને આ 7 મંજિલ જે જગ્યા છે એ કઈ જગ્યા ઉપર આવી છે, તો ચાલો આપણે વિડીયોમાં બની રહીએ એન્ડ સુધી અને શું શું આપણને જોવા મળવાનું છે. તો શરૂ કરીએ વિડીયો. હવે નીચે તરફ તમે આવશો ને એટલે આ જગ્યા તમને જોવા મળશે. ત્યાં આગળ લખ્યું છે ગેટ નંબર 4. કારણ કે પ્રાચીન સમયની આ વાત છે, બહુ અદ્ભુત અને જેને પ્રસન્ન થઈને, કારણ કે એવા ભક્તો પણ છે, માતાજી એને પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને માતાજી એને ખૂબ સહયોગ કરે છે. એટલે ખાપરો અને ઝવેરી એક ઐતિહાસિક કોઈ ઘટના નથી, પણ ઇતિહાસના પાને લખાઈ ચલી એક કાલ્પનિકની પણ રિયલ વાર્તા છે. મિત્રો, પાવાગઢમાં એવા બે ચોર છે કે મહંમદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખ્યું. હા મિત્રો, પાવાગઢમાં પતઈ રાજાના રાજ પછી મહંમદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું. ત્યારે મહંમદ શાહ બેગડો માથાભારે હોવાની છાપ ધરાવતો હતો અને એ વખતે પાવાગઢમાં બે ચોર હતા. એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી હતું. આ ખાપરો અને ઝવેરી મહાકાળીમાની ખૂબ જ ભક્તિ કરતા અને એ મહાકાળીમાના મોટા ભક્ત હતા. તેઓ જે કંઈ ચોરી કરતા એમાંથી ત્રીજો ભાગ માતા મહાકાળી માને આવીને ચડાવતા. અને ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના જોડે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમને સાથ આપતા. કારણ કે ખાપરો અને ઝવેરી ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો ભાગ ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા. સમય જતાં ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો, ક્યાં સુધી આવી નાની નાની ચોરીઓ કરીશું? એક કામ કરીએ, આપણે મહંમદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ. આમ વિચારીને બંને મહાકાળીમાના મઢે જાય છે. માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા, મારી આજે તારી રાજા હોય ને તો મહંમદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે. મહાકાળીમાએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ, તમે બંને મહંમદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ છો તો પણ હું તમારી સાથે છું. પણ સાંભળો, આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. હા માળી, અમે હવે ચોરી નહીં કરીએ. આ ખાપરો અને ઝવેરીએ મહંમદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે જાય. રાજમહેલમાં જઈ ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે, 4 રત્ન ઘરે લઈ જશું ને તો મહંમદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી હશે. આપણે એક રત્ન પાછું મૂકીએ અને 3 રત્ન લઈ જઈશું તો મહંમદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે કોઈ ભારે ચોર છે. આમ 3 રત્ન ચોરી કરીને ત્યાંથી નીકળી ગયા. આવીને પોતાના ઘર ભેગા થઈ ગયા. પડી અને ત્યાં તો મહંમદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ એવી બૂમ પડવા લાગી. મહંમદ શાહ બેગડાએ વજીરને કહ્યું, મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે? મારી આટલી મોટી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરી. એમનામાં હિંમત કેવી રીતે આવી હશે? આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કરી? ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં 2 માથાભારે ચોર છે જેમને આ ચોરી કરી હશે. પણ હે હજૂર, હજુ સુધી પાવાગઢમાં 2 ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી. ખાલી એમનું નામ જ બધાને ખબર છે. પછી રાજાએ પાવાગઢમાં દંડેરો પીટાયો. ખાપરો અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા પર સૂવું છું ને 4 પાયા સોનાના છે. જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે. બંને અને હા, ઢોલિયાના 4 પાયા એટલે ખાપરા સોનાના છે. અને આ વાતની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે એને મહાકાળીમાના મઢે નીકળી જાય છે. મહાકાળીમાના મઢે આવી પહોંચે છે અને કહેવા લાગ્યા, હે માળી, અમે તો 3 રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી 7 પેઢીઓ
ખાય ને તો પણ ખૂટે એમ નથી. પણ હેમાં મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર કરે છે અને માં તારી રજા હોય ને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના 4 પાયા ચોરી લાવવા છે. ત્યારે મહાકાળીમાં બોલ્યા, હું તમારી સાથે છું. જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો ગઢ પાવાની કાળકા નહીં અને મારું વેણ કોઈ દી ખોટું નહીં પડે. પછી તો ખાપરો અને ઝવેરી અને મહાકાળીમાના ચમત્કારોથી આખા અને રાજ્યોના એક સૈનિકો સૂઈ જાય છે અને મહેલમાં જઈને ખાપરો અને ઝવેરી ઢોલિયાના 4 પાયા કાઢી લે છે અને એની જગ્યાએ લાકડાના ટેકા મૂકી અને પછી એ સોનાના 4 પાયા લઈ અને પાછા ઘરે આવતા રહે છે. એટલે રાજા સવારમાં જાગે છે અને ખબર પડી અને ઉઠતાની સાથે જ એના ઢોલિયા નીચે જોવે છે. પગ મુકતામાં જ ધ્રુજી જાય છે કે મારા સોનાના ઢોલિયાના પાયા પણ ચોરી ગયા. અને આમ ખાપરો અને ઝવેરી ચોરી કરી અને એમના ઘરે પાછા આવી જાય છે. આમ કરતા જોતામાં રાત અને રાતમાંથી દિવસ અને સવાર થાય છે. ત્યાં તો આખા એ નગરમાં ઢંઢેરો પીટાવે છે. ફરીથી રાજા કહે છે કે આ તો બહુ માથાભારે ચોર લાગે છે. મારા મહેલમાંથી પણ ઢોલિયાના 4 પાયા ચોરી લઈ ગયા. પછી તો રાજાના મનમાં પણ વિચાર આવે છે કે આ બંને ચોરને મારે હવે જોવા પડશે. અને પાછો મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીથી ગુણો ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે. જો તમે જબરા ખરા બારવટિયા હોય ને તો આ સોનાથી ભરેલું ઊંટ ચોરીને બતાવો તો હું તમને સાચા ચોર માનું. એટલે આ વાત સાંભળી અને ખાપરો અને ઝવેરી ફરીથી મહાકાળી માના મઢે જાય છે અને કહે છે કે હે માં, આજ સુધી તારી રજા સિવાય અમે કંઈ પણ કામ કર્યું નથી, પણ આ રાજા તો ફરીથી અમને લલકાર આપે છે અને કહે છે કે સોના ચાંદીથી ભરેલું એક ઊંટ નગરમાં ફરતું મૂક્યું છે અને જો આ ખાપરા અને ઝવેરીમાં બારવટિયાની તાકાત હોય ને તો આને ચોરીને ફરીથી બતાવ. રાજા પણ માથા ભારે હતો. એને એવું લાગ્યું કે હવે તો આ ચોર ચોરી કરવા નહીં આવે. પણ એને ક્યાં ખબર હતી કે આ ચોર કઈ જેવા તેવા ચોર નતા, ખૂબ માથા ભારે ચોર હતા. એટલે રાજાએ ઊંટની સુરક્ષા માટે 50 સૈનિકો નક્કી કરી દીધા અને ઊંટને રવાના કરી દીધું નગર તરફ. ઊંટ રોજ અવારનવાર આમથી તેમ ફર્યા કરે. સૈનિકો તેની સુરક્ષા કરતા હતા. આમ જોતા 1 દિવસ 2 દિવસ 3 દિવસ વીતતા ગયા અને ખાપરા અને ઝવેરીને માલુમ પડ્યું કે હવે તો કંઈક કરવું પડશે. એટલે પછી એમને એવું કર્યું કે 1 દિવસ 2 દિવસ વીતી ગયા અને ધીમે ધીમે ઊંટને એમના તરફ ખેંચવા માટેના પ્રયત્ન કર્યા કે ઊંટને 1 દિવસ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું, બીજા દિવસે કર્યું. આમ તેમ જોતામાં 10-12 દિવસ વીતી ગયા. પણ 1 દિવસ અચાનક એ જગ્યાએ ઊંટને રોટલો નાખવાનું બંધ કર્યું. એટલે ઊંટ પણ એમના પ્રત્યે સ્નેહ પ્રેર થઈ ગયો હતો. અને 1 દિવસ સૈનિકો પણ થાકી ગયા. આટલો દિવસ સમય વીતી ગયો છતાં પણ આ ઊંટને ચોરી કરવા કોઈ આવતું નથી. આમ જોતામાં 1 દિવસ ફરીથી ઊંટ આમ નગર તરફ જાય છે અને અચાનક ખાપરો અને ઝવેરી ઊંટને એટલે ઊંટ રોટલાના લાલચે ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવી ઊભું રહી ગયું. પેલા ઊંટને જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ. પછી તો ખાપરા અને ઝવેરી આખા ઊંટને ઉપાડીને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા. અને બીજા દિવસે રાજાને ખબર પડી હવે આ બંને ચોર પકડાશે નહીં. રાજાએ ફરી એકવાર ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને તમને ઇનામ આપું છું. હવે રાજા પણ કંટાળી ગયો છે. એની પાસે વિચારવા જેવો કોઈ શબ્દ નથી રહ્યો. એટલે રાજાએ ઇનામ આપવા માટે કહ્યું છે. અને ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તો ફરીથી મહાકાળી માના મઢે જાય છે અને કહે છે કે હે માં, આ રાજા તો બહુ માથા ભારે છે. જો કદાચ અમે એના મહેલમાં જશું ને તો રાજા કદાચ ચિત્ર કરી અને અમને ફાંસી આપી દેશે. તો આ સાંભળીને મહાકાળી બોલે છે કે હે દીકરાઓ, આજ દિન સુધી તમારું વાળ પણ વાંકો થવા દીધો નથી, તો હવે કેમ થશે? હું ગઢ પાવાની કાળકા તમારી સાથે છું, જાઓ તમે. રાજાના મંત્રીનો સંદેશો લઈને આવે છે અને ખાપરો અને ઝવેરી રાજાના દરબારમાં જાય છે. રાજાને ભાવ ભર્યું ખૂબ જ સ્વાગત કરે છે, ધૂમધામથી સ્વાગત કરે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી એને વધાવે છે. અને દરેક ચોરીઓ આમ ખાપરા અને ઝવેરીને માફ કરી દે છે. અને મહાકાળી માની આટલી કૃપાથી દયાથી આ 2 ચોરો વિજય બન્યા છે. એટલે આ તો એક પ્રાચીન સમયનો ઇતિહાસ કે ગઢ પાવાની મહાકાળી માની દયાથી આ ખાપરો અને ઝવેરી ચોરી કરતા હતા દોસ્તો. એટલે તમે
તમને અદ્ભુત વિડીયો છે, સરસ મજાનું લોકેશન છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. બાકી વિડીયોમાં ખૂબ સપોર્ટ કરજો. મળે એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી. ગુપ્ત માર્ગ બી હોઈ શકે, એટલા માટે કદાચ બંધ હોઈ શકે. જુઓ તમે પાછળ માતાજીના દર્શન પણ કરી લો. બોલો મહાકાળી માતાની જય. તો નજારો ખૂબ મસ્ત છે. વિડીયો બનાવવાની પણ મને અંદરથી એટલું ખુશીથી એકદમ આનંદથી બનાવું છું, કારણ કે લોકેશન બહુ તગડું છે અને ભાઈ મજા આવી ગઈ, માઇન્ડ ખુશ થઈ ગયું ભાઈ. ખતરનાક નજારો, વ્યૂ નજારો તમને મેં બતાવી દો, ખતરનાક જોરદાર. પણ આપણને વિડીયોમાં સપોર્ટ કરજો. તમારા ભાઈની જલ્દીથી જલ્દી ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને તમારા માટે એકથી અનેક જગ્યાએ જઈ અને તમારા સુધી નવા વિડીયો લાવીએ. તમે અમને સપોર્ટ કરો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, પણ સારી કરજો. વિડીયો ગમે તો શેર કરજો અને ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો, કારણ કે તમારો ભાઈ આવા અવનવા વિડીયો તમારા સુધી લાવતા રહેશે. તો વિડીયોમાં એન્જોય કરજો અને મહેરબાની કરીને ખરાબ કોમેન્ટ ના કરતા યાર, પ્લીઝ યાર. ઇમ્પ્રેશન ખરાબ ના કરશો તમારા ભાઈની. ના ગમે તો કઈ વાંધો, તમે ના જોશો બરાબર, પણ કોમેન્ટ ખરાબ ના કરતા. બાકી જે બી સપોર્ટ કરે છે એમના મિત્રોને દિલથી આભાર. બાકી વિડીયોને એન્જોય કરો. મળશું નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.